મોટા ઉદ્યોગો નથી, જેથી કરીને એને એજ્યુકેશન પામેલા બાળકોને આપણે એ આગળ રોજગારી આપી શક્યા નથી. અહીં હમણાં થોડા નાના નાના ઉદ્યોગો હોય, હવે એક બે ઉદ્યોગો શરૂ થયા છે, પણ હજી પણ કેન્દ્રમાં આપણે બેસીશું તો અહીં આગળ મોટા લાર્જ ઇન્ડસ્ટ્રીઝ જેને કહેવાય, કે ધારો કે અહીં આગળ કેન્દ્રમાંથી મેઇન તો જે સંરક્ષણ વિભાગ છે, જેને આપણે ડિફેન્સ કહેવાય છે, એ ડિફેન્સ વિભાગમાં આપણે અબજો રૂપિયાનું સંરક્ષણના આપણે સાધનો અથવા તો એની મશીનરી બધી બહારથી લાવીએ છીએ. એ જો આપણે ઇન્ડિયામાં બનાવી શકતા હોય અને બીજા રાજ્યોમાં થતું હોય તો મહેસાણા જિલ્લામાં એ શક્ય છે, બનાવી શકાય. રેલવેના પ્રશ્નોની અંદર અહીં આગળ રેલવે કોરિડોરની વાત કેટલાય વર્ષોથી ચાલે છે. એની કોઈ એટલી બધી ધીમી ગતિએ ચાલે છે કે રેલવે કોરિડોર જો શરૂ થઈ જાય તો અહીં આગળ વ્યવહાર જે અલગ વ્યવહાર જે વાહન જે માલગાડી માટેનું જે અલગ જે વાહન વ્યવહાર થવાનો છે, એના લીધે નાના મોટા ઉદ્યોગો અને નાના મોટા વેપારીઓ માટેની બહુ અલગ સગવડ જબરજસ્ત થઈ શકે એમ છે. આમ રહેશે. અહીં ઓએનજીસી પ્રોજેક્ટ છે. અહીંયા આખા વિસ્તારની અંદર કદાચ હું માનું ત્યાં સુધી ગુજરાતમાં મોટામાં મોટો જો ઓએનજીસીનો જો ફિલ્ડ હોય તો મહેસાણા જિલ્લો છે. અને મહેસાણા જિલ્લાની આ ઓએનજીસી ફિલ્ડની અંદર હજી સુધી જે જોઈએ તેટલું હજી સંશોધન થઈ શક્યું નથી. એટલું જ નહીં, આ ઓએનજીસીની અંદર જે ખેડૂતોની જમીનો ગઈ છે એ ખેડૂતોને પાયમાલ થઈ ગયા છે. એમને જોઈએ તેટલું હજી એનું વળતર પણ મળી શક્યું નથી. નાનામાં નાના ખેડૂતોની જમીન આ ઓએનજીસીમાં ગઈ છે. એમના ફેમિલી, એના કુટુંબના સભ્યો અત્યારે હાલ બેકાર થઈ ગયા છે. એને રોજગારી મળે, ઓએનજીસીની અંદર એને જેને જમીન ગુમાવી છે એવા કુટુંબોને એને રોજગારી મળે, એને કંઈ એને આવકનું સાધન થાય, એ અંગેના પ્રયત્નો મારા રહેશે.